એના અંત પહેલા તારો અંત થશે કંસ. હવે જોઉં છું તું લાલાને કેવી રીતે હેરાન કરે છે. બોલ તારા બેન ને બનીને ક્યાં છે? બોલ. કહું છું ચાલ લઈ જા મને ત્યાં. ચાલ. તું ઠીક તો છે ને? રાશિબેન લાલાના મમ્મી પપ્પા ક્યાં છે ને એ કહેવા માટે આ રેડી થઈ ગયો છે. મારે પણ જવું છે. રાશિબેન હું આ લોકોને લઈને જાઉં છું, તમે કરે જાઓ. મેં તને કહ્યું હતું ને હું તને તારા મમ્મી પપ્પા સાથે મળાવી દઈશ. જો મેં તને મળાવી દીધા ને. મેં તમને ક્યારે કહ્યું? હજુ પણ તોફાન નથી મૂકતો? કઈ વાંધો નહીં, તું ઘરે જા. અને હા, આ રાશિમાને ભૂલતો નહીં. આ શું કરો છો તમે? લાલા માટે દૂધનો હલવો બનાવ્યો છે. શું મારા માટે મિશ્રી? ના, આ મિશ્રી પણ લાલા માટે જ બનાવી છે. કાનુડા માટે. આજે એનો જન્મદિવસ છે ને એટલે. મારી માવડી કહે છે કે લાલાનો બર્થડે એટલે મારો પણ બર્થડે. તો મને થોડું આપશો? ઠીક છે, આ લે. બસ. અરે આટલું તો શું, ઘરમાં રહેલ બધું પણ આપી દો તો પણ હું ખાઈ પી જઈશ. મને બધું જ જોઈએ. લાલા, હું તને બધું આપી દઈશ. પ્રસાદમાં શું ધરાવીશ? હા, મારી માવડી કહે છે કે મનમાં સંતોષ હોવો જોઈએ. ખબર છે, એકવાર વનમાં 5 પાંડવ અને પાંચાલીની પરીક્ષા કરવા માટે યોગીજનો આવ્યા હતા અને એની કુટુંબમાં બસ થોડા જ ભાત હતા. પણ જ્યારે પાંચાલી એમને પીરસ્યું ત્યારે યોગીજનોને એક જ કણમાં સંતોષ થઈ ગયો હતો. આ ચમત્કાર ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો હતો. એમના મનમાં સંતોષ જગાડ્યો હતો. તો તમે પણ મને આટલું જ આપો, હું આટલામાં જ સંતોષ માની લઉં છું. બસ. ઠીક છે, ચાલ તું આ બધું જ લઈ લે. તમને ખબર છે, ભગવાને માત્ર ભૂખના સંતોષનું ઉદાહરણ નતું આપ્યું. ભગવાન મનના બધા જ ગુણ જેવા કે મોહ, માયા, લાલચ અને ઈર્ષા બધા જ માટે કહ્યું હતું
એટલે આપણા મનમાં રહેલો આપણા સંતાન માટેના સુખનો પ્રેમ છે. અને ક્યારે આપણો એ મોહ બની જાય છે અને બાંધી પણ રાખે છે, અને એ બંધનમાં આપણે બીજા સાથે બહુ બધું ખોટું કર્યું છે. જેવી રીતે તમે રાશિમા સાથે ખોટું કર્યું, મનીષામાં સાથે ખોટું કર્યું. શું છે કે રાશિની તો આદત છે, સ્વાર્થ પતી જાય પછી માણસને ભૂલી જવાના. સાવિત્રીબેન, તમે કહેવા શું માંગો છો? એ જ કે દીકુને તો હમણાં જ મોટી કરી છે એવું કહી શકાય. બાકી રાશિ તો એ સમયે પણ સમાજ સેવા કરવામાં વ્યસ્ત હતી. અને મનીષા સાથે શું કરવું એ તો આપણે નક્કી કરી લીધું છે ને. મમ્મી, આ શું? આ તો ખોટો નિશાનો લાગ્યો. રાશિ ક્યાંથી આવી? પણ તું ચિંતા નહીં કર, આ રાશિ ઉપર પણ ઘણા સમયથી મારી નજર છે. પણ હું મારી ભૂલને હવે કેવી રીતે સુધારું? તમે તમારી ભૂલને સુધારી ચૂક્યા છો. જે સમય તમને મનમાં રહેલી રાશિમા માટેની નફરત ભૂલાવી ત્યારે તમે પેલા બધા સાથે બહુ ખરાબ કર્યું, પણ હવે તમે બધું સારું કરો છો. એટલે તમારી સાથે અત્યાર સુધી બહુ ખરાબ થયું, પણ હવે સારું થશે. પણ તું આટલો નાનો ને આટલી મોટી મોટી વાતો કરે છે. મને એમ તો કે તને અમારા જીવન વિશે, અમારા ઘરના વિશે તને કેવી રીતે ખબર પડી? હા, મને બધી જ ખબર પડે છે. દુર્યોધન બહુ ખરાબ વ્યક્તિ હતો, એટલે ભગવાનને એમનો સાથ ના આપ્યો. એની પાસે બહુ શક્તિ હતી, તો પણ એ હારી ગયા. અને પાંડવ પાસે ઓછી શક્તિ હતી, પણ એ સાચા હતા, એટલે ભગવાને એમનો સાથ આપ્યો. આવું જ હોય છે આપણું જીવન. ભગવાન સારા વ્યક્તિનો હંમેશા સાથ આપે છે, એટલે ભગવાન તમારો પણ સાથ આપશે. આની વાત તો સાચી છે, પણ આ છે કોણ? આટલી નાની ઉંમરમાં આટલી મોટી મોટી વાતો. આ પળ હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું. એક વાટકી મિશ્રી માટે જે રીતે એને સંતોષ થયો, ને એણે મારી અંદર જોતા જ મારી ભૂલ ચીંધીને મારા મનને પણ સંતોષ આપ્યો છે. ચલો જાઓ. પહેલા મને એ તો કે તું છે કોણ, અને આટલી નાની ઉંમરમાં આટલી મોટી મોટી વાતો કેવી રીતે કરે છે? હા, યાદનો ઉપદેશ આપવા માટે મોટું થવાની કે વિશેષ ઉંમરની કોઈ જરૂરત નથી.